સીતારામ, કેમ છો બધા મજામાં? આજે આપણે બનાવીએ સમોસા. સમોસાની તૈયારી કરીએ. આપણે હવે આમાં શાક લઈએ, મેંદાનો લોટ. મેંદાનો લોટ બરોબર ચરાઈ ગયો તો હવે આપણે એમાં નાખીએ મૂળ તેલનું. મુઠ્ઠી હોય તો મૂળ નાખવાનું હોય. હવે આપણે એમાં અજમો નાખવાનો હોય તો મારી પાસે તો આ લીલો અજમાના પાન છે તો લીલો અજમો નાખું, પણ લીલો અજમો કદાચ ન હોય તો હુકલ અજમાના દાણા પર નાખાય. મીઠું નાખીએ 1 ચમચી. હવે આપણે આને કેરવી લઈએ. એકદમ મુઠ્ઠી ભરતો થાય લોટ એવો આને કેરવવાનો હોય, મિક્સ કરવાનો. અજમાનું પાણી નાખીએ, અજમાનું પાણી. હવે આપણે આમાં લોટ બાંધીએ. હવે આપણે લોટ કમ્પ્લીટ બંધાઈ ગયો તો આપણે ભીના કપડાથી એને થોડીક વાર રાખી દઈએ ઢાંકીને. આ રીતના ભીના કપડાથી તો આપણે મસાલો તૈયાર કરી લઈએ તો 15 મિનિટ. તો આપણે હવે બનાવી લઈએ બટાટાનો માવો. આ રીતના બટાટાને ક્રશ કરી લઈએ. હવે આપણે આ મસાલો વઘારવા માટેનું તેલ ગરમ કરવા મૂકી દઈએ. આ છે મસાલા વઘારવા માટેના. આ લીલું મરચું, આ હિંગ, આ મરી, આ ધાણા જીરા પાવડર, આ લીંબુ પાણી, આ હળદર, આ ડુંગળી અને આ વાટેલું લસણ. હજી મરચાં પાવડર, લાલ મરચાંનો પાવડર ઉમેરવામાં આવશે. તો હવે આપણે તેલ બરાબર ગરમ થઈ ગયું તો એમાં ઉમેરી દઈએ મરચાં. હવે એમાં ઉમેરીએ હિંગ. મરી પાવડર, ડુંગળી, નમક, હળદર, લસણ, આદુ, ધાણા જીરું, ગરમ મસાલો અને હવે લાલ મરચાંનો પાવડર, લાલ મરચું. આમાં ડુંગળી ને લસણ કોઈ ન ખાતું હોય તો ન હોય તો હાલે, પણ હું તો લસણ ને ડુંગળી નાખા.
લસણનો ને ડુંગળીનો એકદમ ટેસ્ટ આવે ને ખાવું વધુ ભાવે. એટલા માટે હું ડુંગળી લસણ નાખું છું. કોઈ ન ખાતું હોય તો ન નાખે તો પણ હાલે. एकदम मिक्स कर लिए. હવે આપણે એને ઉતારી લઈએ. મસ્ત રીતે મિક્સ થઈ ગયું માવું. તો હવે આપણે કરીએ રોટલી બનાવવાની તૈયારી. આ રીતના 2 કાપા કરે અને આને આ રીતના વારવાના. ચાલુ કરી પાણીવાળો હાથ કરે મોટી પીટ કરી દેવાનું. હાલો, તો આપણે આ સમોસા તૈયાર થઈ ગયા. જો સારી રેસીપી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો. સીતારામ, જય માતાજી.